બોલો. તો મેં નીલેશભાઈને કીધું, મેં કીધું ફરવા જાઉં હતું ને, મને કે બરફ નીકળે ને પછી જવાય. ઓહો ધીરજ કે હવે આ કંઈ બરફ નીકળે ને કંઈ અમે નીકળીએ ને એના કરતાં વસંત નીકળી જાય ઇન્ડિયા ભેગા હો. આ તો બહુ ઠંડીમાં રહીએ છે આ લોકો, આપણે ન રહી શકીએ આવી રીતે. એ માંડ પ્રવાસ પૂરો કર્યો અને એની અંદર પાછું જાતા જાતા ધીરું કે ત્યાં તમારે આ બરફ બધું કાઢવા કોણ આવશે? અમારે તો એવું કાંઈ ન અમે ગોલાવાળા હોય કહી દઈએ કે ભાઈ બરાબર ગામમાં ગત ના કરે. અહીંયા આટલું બધું તો કે એમાં એવું છે કે આ મ્યુનિસિપાલિટી હોય ને અમારી, એના માણસો આવે અને મોટી ખટારી લઈ અને બધોય બરફ સાફ કરી આપણી મોટર બહાર કાઢી દઈએ અને પછી આપણે કે હમણાં જ આવશે એ આવી જાય એટલે પછી તમે મોટરમાં બેસી જાજો એટલે તમને એરપોર્ટ ભેગીના કરી દેશું. ત્યાં અમે પાછા આવ્યા. ધીરું કે મજા કરાવી દીધી છે નિલેશભાઈ, ધામમાં પડી ગયા. હું બધાને જઈને જામનગરમાં કહીશ કે નિલેશભાઈ ભાવસારે જે મજા કરાવી છે જબરજસ્ત હો. ઠંડી લાગી મને, ખોટું નથી બોલતો. હજી મારે ગોઠણ તળિયા ને બધું ધધ થાય છે. પણ આ રીતે ધીરુનો કેનેડા પ્રવાસ શું આભાર આપણને સાંભળ્યો.